જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. અને સ્વાગત છે તમારું એક નવા ગુજરાતી સફરનામામાં. અને બનારસનો દિવસ બીજો. હવે નીકળીએ છીએ હોટલેથી. આ બીજો દિવસ છે બનારસનો. તો હવે અહીંયા હોટલથી નીકળીને ઘણી બધી જગ્યા હજુ એક્સપ્લોર કરવાની બાકી છે. એક્સપ્લોર કરીએ. પહેલાં તો કંઈક નાસ્તો કરવા ખાવા જશું. તો ખાઈને પછી ઘણા બધા મંદિર હજુ બાકી છે, તો એક્સપ્લોર કરીએ. તો આવી ગયા છે નાસ્તો કરવા. સેન્ડવિચ ને એવું મગાવ્યું છે લાઇટ. પછી ડાયરેક્ટ સાંજે જ હેવી ખાવાનું રહે, કેમ કે ફરવાનું ઘણું બધું છે ને ઓલરેડી તડકો, અહીંયા બહુ ગરમી બહુ છે અહીંયા બનારસમાં. તો સેન્ડવિચ ને કોલ્ડ ડ્રિંક ને બસ એવું જ મંગાવ્યું છે. અને કેફેનું નામ જોઈ શકો છો, વાઇફ ઓન લીવ. આઈ લવ માય વાઇફ ઓન લીવ. ઘરવાળી રજા ઉપર છે. કોટ્સ લખેલા છે, જો વાંચી શકો. એક ચીડા થા, એક ચીડી थी, दोनों की शादी हो गई, दोनों चीड़े हो गए. એવું બધું અહીંયા કોટ્સ મૂકેલા છે. ત્યાં ઉપર પણ આ રીતના કેફે છે નાનું એવું. તો આપણે પહોંચી ગયા છીએ દુર્ગા માતા મંદિર. જોઈ શકો છો, અંબેમાનું મંદિર છે, દુર્ગામાનું. આખું મંદિર જોઈ શકો છો, લાલ કલરમાં જ મંદિર છે. અને વાત કરીએ માતાજીની, તો કુષ્માંડ દુર્ગા માતાજીથી અહીંયા પૂજાય છે. અને ચોથો નવરાત્રિ જે આપણી હોય છે, એમાં ચોથું નોરતું આ માતાજીનું હોય છે. અને અહીંયા નારિયેલ વધેરવામાં આવે છે. નારિયેલ બહુ ગમે છે માતાજીને એટલે. અને અંદર ફોન અલાઉડ નથી, એટલે અહીંયાથી દર્શન કરી લેજો. દર્શન કરાવી દઉં તમને. આ રીતના આખું લાલ કલરનું મંદિર છે. અને 300 વર્ષ જૂનું મંદિર છે. 300 વર્ષ પ્લસ થઈ ગયા છે આ મંદિરને. અને ફોન અહીંયા જમા કરાવી દેવામાં આવશે. અને શોપિંગ માટે અહીંયા બધું છે અવેલેબલ. ફૂલને ચડાવવું હોય તો ચડાવી શકો છો. અને અંદર ફોન અલાઉડ નથી, એટલે અહીંયાથી દર્શન કરી લેજો બધા. માતાજીની મૂર્તિ દેખાશે નહીં, પણ દર્શન કરી લેજો. બનારસનો ફેમસ બનારસી પાન. બનારસમાં આવ્યા છે તો બનારસી પાન તો ખાવું જ પડે ને ભાઈ. દુર્ગા માતાના મંદિરના થોડાક આગળ સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર છે. એ પણ બહુ ફેમસ છે. ત્યાં આવી ગયા છે દર્શન કરવા. આ રીતના છે, તો જઈએ અંદર દર્શન કરવા. આ રીતના ચેકિંગ છે. અને અંદર ફોન અલાઉડ નથી, એટલે અહીંયાથી દર્શન કરી લેજો હનુમાન દાદાના. અને આ રીતના માર્કેટ છે. કંઈ પણ શોપિંગ કરવું હોય તો કરી શકો છો અહીંયા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય અંબે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. હવે કાલનો બ્લોગ અહીંયા જોઈન્ટ કરી દીધો છે, કેમ કે કાલે વધારે આપણે ફર્યા નથી. સાંજે વહેલા આવીને સૂઈ ગયા હતા. અત્યારે અર્લી મોર્નિંગ નીકળીએ છીએ જગન્નાથપુરી જવા માટે. જગન્નાથપુરી માટે નીકળીએ છીએ આપણે. અહીંયાથી ઓલમોસ્ટ 900 કિલોમીટર થાય છે વારાણસીથી. અને 20 કલાક બતાવે છે, તો આપણે 22-23 કલાક માની લઈએ. તો નોન સ્ટોપ ડ્રાઈવ તો નથી કરવાના આપણે, એટલે વચ્ચે કશે હોલ્ડ કરી દઈશું રાતના. કોઈ પણ સારી જગ્યા હોટલ આવે કે સારી સિટી કોઈ પણ આવે તો અત્યારે અહીંયાથી હોટલથી ચેકઆઉટ કરીએ. અને અહીંયા હોટલથી ચેકઆઉટ કરીએ અને વધીએ આગળની સાઈડ. શું છે રોડની પરિસ્થિતિ, કેવા છે રસ્તા, બધું જ તમને જણાવીશ. તો નીકળીએ હવે હોટલે. આ રહી હોટલની એન્ટ્રન્સ. આ હતી હોટલ વરુણા નામ છે અહીંયાનું. કોઈને પણ આવવું હોય, સ્ટે કરવું હોય તો કરી શકે છે.
તો હવે નીકળીએ આપણે જગન્નાથપુરી સાઈડ. અરે આપણી ગાડી રેડી થઈ ગઈ છે, લગેજ બગેજ નાખી દીધું છે. વાત કરીએ તો સુરતથી નીકળ્યા, દ્વારકા પહોંચી ગયા, દ્વારકાથી હરિદ્વાર, હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી બદ્રીનાથ, બદ્રીનાથથી અયોધ્યા અને અયોધ્યાથી આપણે બનારસ આવી ગયા હતા. હવે જશું આપણા ત્રીજા ધામ તરફ, જગન્નાથપુરી. તો હવે નીકળીએ આગળની સાઈડ. અહીંયાથી બહુ લાંબો સફર છે, ઓલમોસ્ટ 900 કિલોમીટર છે. તો નીકળીએ હવે અહીંયાથી. તો સવારમાં હાઈવે ઉપર ચડી ચા, ડુંગળી, આપણે જામનગરથી લાવેલી ફાફડી, ગુજરાતી ખાવાનું એટલું યાદ આવે છે. ફાફડી, ચા, પાર્લેજી બિસ્કિટ અને ડુંગળી. અને આ છે આપણો સવારનો નાસ્તો. તો નાસ્તો કરીને આગળ વધીએ. અને આ છે આખો હાઈવે. તો આપણે બિહાર પહોંચી ગયા છીએ. બિહારમાં ડીઝલ ફૂલ કરાવી લીધું છે, 4860. અહીંયા 93 રૂપિયા ડીઝલનો ભાવ છે. પેટ્રોલ તો ક્યાં ભાવ છે? અને આ રહી આપણી ગાડી. હવે અહીંયા જવાનું છે આપણે. અહીંયા 106 રૂપિયા અને 106 રૂપિયા અહીંયા પેટ્રોલનો ભાવ છે ને 93 રૂપિયા ડીઝલનો. ગાડી ફૂલ થઈ ગઈ છે. હવે નીકળીએ જગન્નાથપુરી સાઈડ. તો આપણે જમવા ઊભા રહી ગયા છે. પનીરનું શાક, થમ્સઅપ, છાશ તો મળશે નહીં, દાલ તડકા, રાઈસ, સ્ટાર્ટર પનીરનું મંગાવેલું હતું, ખાઈ ગયા. અને હવે રોટલી આવે છે, રોટલી આવે એટલે ખાઈએ. બહુ મસ્ત ખાવાનું લાગે છે. ગુજરાત પછી પહેલી એવી જગ્યા છે જે આટલું સારું બનાવ્યું. તો હોટલનું નામ છે સુબોધ. બહુ મસ્ત. ગુજરાતથી નીકળ્યા પછી ક્યાંય ખાવાનું ભાવ્યું નહીં. પહેલી એવી જગ્યા છે જ્યાંનું ખાવાનું બહુ મસ્ત હતું. ગુજરાત પછી બાકી ક્યાંય ખાવામાં મજા આવી નથી. સુબોધ એસી હોલ છે, બધું જ છે. તો હવે નીકળીએ આગળની તરફ. વાગી ગયા છે 8 અને આપણે અત્યારે પહોંચી ગયા છે જમશેદપુર. અને અહીંયા સ્ટે કરવાનો છે, સ્ટે કરી લીધો છે અહીંયા. કાલે અહીંયાથી સવારે નીકળશું ઓડિશા પુરી માટે, કેમ કે બહુ લોંગ રૂટ હતો, 20 કલાકનો રોડ હતો અને રાતે કોઈ ડ્રાઇવિંગમાં રિસ્ક લેવું નહોતું. એટલે જમશેદપુર વચ્ચે આવ્યું ત્યારે અહીંયા સ્ટે કરી લીધો. અને વાત કરીએ રૂમની. આ રીતના રૂમ છે, નોર્મલ ડબલ બેડ, એક બેડ નીચે લાગી દીધો છે, એસી, પાણી અને આ સાઈડ વોશરૂમ અને ટીવી. નોર્મલ રૂમ છે. અને હોટલનું નામ છે ગંગા રેજન્સી. તો હવે બસ સૂઈ જઈએ. આજના બ્લોગ માટે આટલું જ. જો અગર આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે નવા ગુજરાતી સફરનામાં, નવા એપિસોડમાં. જય અંબે, જય દ્વારકાધીશ.